મારું નામ શૈલીન પટેલ છે અને હું NK પ્રોટીન્સમાં જનરલ મેનેજર એઝ બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ માર્કેટિંગ કમ્યુનિકેશન પોઝિશન ધરાવું છું. મને 15 વર્ષ થઈ ગયા અને 2009માં હું જોડાવ્યો હતો. નિલેશભાઈ જે મારા મામા બી છે એમની સાથે હું પ્રોફેશનલ રિલેશનમાં 2009થી જ જોડાયો. 2009માં હું પૂનામાં વર્ક કરી રહ્યો હતો ઇન ટેક મહિન્દ્રા એન્ડ એમની સાથે વાત થઈ અને એમણે મને કીધું કે હવે આપણે કંપનીને બહુ જ આગળ લઈ જવી છે અને વી નીડ યંગ માઇન્ડ્સ એન્ડ યંગ બ્રેન્સ ટુ વર્ક એન્ડ ટેક અસ અહેડ. એન્ડ હી ઇન્વાઇટેડ મી ટુ જોઈન ધી ઓર્ગેનાઇઝેશન. અને કેમ કે મારી એક્સપર્ટીઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં હતી અને હું ત્યાં આગળ બિસાઇડ્સ કોર્પોરેટ કમ્યુનિકેશન નેટવર્કિંગનું ને એનું વર્ક જોઈ રહ્યો હતો, તો એમણે મને કીધું કે આપણે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેર છે બટ વી વોન્ટ ટુ ગો ટુ ધ નેક્સ્ટ સ્ટેપ ઓફ getting SAP implemented over here. So we would like you to be in the panel and shortlisting the implementation partners with us. And એ ચર્ચા થઈ અને he wanted me to get on board. So almost exactly 15 વર્ષ થયા. 2009 જુલાઈ ઓગસ્ટમાં જ મેં જોઈન કર્યું હતું. આપણે વાત કરી કે તમારે ફેમિલી રિલેશન પણ છે સર સાથે, પણ આવી પહેલી વખત વાત ક્યારે થઈ હતી? 2008માં અરાઉન્ડ તમે કહીશું તો ત્યારે એમની સાથે એમને જ અમારે સોશિયલ ફંક્શનમાં મળવાનું થયું હતું. ત્યારે એમણે મને પૂછ્યું હતું કે કેવું ચાલે છે વર્ક ને બધું. અત્યારે તો પૂનામાં અને બધે તો આઈટી સેક્ટર બહુ જ ડેવલપ થઈ રહ્યું છે. અમારે પણ અહીંયા આગળ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ કરવું છે અને એને એક નવા લેવલે લઈ જવું છે. સો વી વુડ વોન્ટ કે helping hand from you and our known relatives who can join the business and help us. આપણે કહાવત છે ને, રેપ્યુટેશન પ્રિસીડ્સ યુ. એટલે એમની ઓલરેડી રેપ્યુટેશન હતી માર્કેટમાં દેટ એ બહુ જ ડિસિપ્લિનેરિયન છે, બહુ જ વર્કોહોલિક છે એન્ડ હી ઇઝ અ મેન ઓફ હિઝ વર્ડ્સ. સો એમણે મને જે એમની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી, જે કંપનીને કયા સ્તરે લઈ જવી છે, એ બધી એમની એમ્સને અચીવ કરવા માટેના બધા જ સ્ટેપ્સ હી હેડ ઇન માઇન્ડ. થોડું વહેલું મોડું થાય બટ વી વર એબલ ટુ અચીવ દેટ ઇન 2012. એટલે ફેમિલી મેનેજ બિઝનેસથી સેમી પ્રોફેશનલ સ્તરે લઈ જવું હતું અને એમાં બધા જ ડિપાર્ટમેન્ટ્સ, બધા જ લોકો અલાઇન્ડ એવા ના હોય ગિવન ધેર રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. એ બધી અલાઇન કરવાની હતી. ધી એન્ટાયર હાયરાર્કી, ધી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, એ બધું અમે ડિફાઇન કર્યું. વી હેડ there was an HR but we had proper HR in place then. અને એ બધા નાના મોટા ચેન્જીસ કરીને and then we were able to attract new talents also so that we can work towards achieving our goal. એમણે કીધું હતું કે અત્યારે જે પોઝિશન પર છીએ આપણે, એના કરતાં મારે ઇન નેક્સ્ટ ડેકેડ I want to grow at least 4 to 5 folds and which we are today. આ 15 વર્ષમાં we have grown at least 5 folds from where we were in 2008-9. So that we have achieved. એ એમના જ માર્ગદર્શક પર અમે ચાલ્યા છીએ અને ભલે અત્યારે આપણા બધાના સમક્ષ નથી પણ એમની જે ગાઈડન્સ છે એ પાથ અમે ફોલો કરીએ છીએ અને વીલ શ્યોરલી અચીવ વેર હી વોન્ટેડ અસ ટુ બી. આ જ વાતમાં આગળ એક સવાલ પૂછું કે સરનું વિઝન ત્યારે કેવું હતું? એ કહેતા હતા કે જો હું એવું સપનું રાખું કે હું ઇન્ડિયાની નંબર 1 કંપની બની જાઉં તો એ ખોટું છે. એ ખાલી મારે લોકોને સામેવાળાને ખુશ કરવાની આ સ્ટેટમેન્ટ થશે. મારે એવું કહેવું છે કે જે અત્યાર સ્તર પર છું અને જે નંબર 1 કંપની છે એ બેની વચ્ચે મારે ક્યાંક પોઝિશન પર પહોંચવું છે. દેટ ઇઝ રિયલિસ્ટિક, પ્રેગ્મેટિક એન્ડ અચીવેબલ. એટલે એ એમનું એવું કહેવું હતું કે હું અત્યારે ગુજરાતમાં નંબર 1 છું, પછી મારે અમુક રિજનમાં બનવું છે અને એ રીતે મારે એક રેપ્યુટેબલ અને રેકગ્નાઇઝેબલ પોઝિશન બનાવી છે એડિબલ ઓઇલ ખાદ્ય તેલ ઇન્ડસ્ટ્રીમાં, જે અત્યારે અમે છીએ. અમે વેસ્ટર્ન ઇન્ડિયાની વન ઓફ ધ લીડિંગ એડિબલ ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છીએ. વી આર રિજનલ લીડર્સ ઇન ગુજરાત અને ધીરે ધીરે અમે ટેરિટરી એક્સપેન્ડ કરીએ છીએ. એ કેવા સંઘર્ષોમાંથી એ સમયમાં નિલેશ સર પસાર થયા હતા, જ્યારે તમે એની નજીક હો, અને એવો કોઈ પ્રસંગ અમને જણાવી શકો? કોઈ બી માનવની જિંદગીમાં ઇટ્સ નોટ અ બેડ ઓફ રોઝીસ. there are always thorns. રસ્તામાં જતા તમને
ઓલવેઝ ઇઝી રોડ નથી મળતો, કઠિનાઈઓ આવતી જ હોય છે, પણ એ કઠિનાઈઓથી ઉપર ઉભરીને કઈ રીતે આવવું એ એમની જોડથી શીખવા મળ્યું છે. મેં ઇન પર્સનલ લાઈફ એન્ડ પ્રોફેશનલ લાઈફ 2 થી 3 ઓકેઝન્સ એવા ઇવેન્ટ્સ જોયા છે જ્યાં ઘણી ગંભીર પરિસ્થિતિ હોય છે, પણ એમાંથી બી એમને ધીરજ રાખીને આગળ નીકળ્યા છે. અને એ બધાને આખા કંપનીના સ્ટાફ હોય કે પરિવારજન હોય, બધાને સાંત્વના આપીને કહેતા હતા તમે ચિંતા ના કરો, હું છું તમારી સાથે. એ હૂંફ બધાને આપતા હતા. કોઈ બી તકલીફ આવશે તો સૌથી પહેલું આગળ હું ઊભો છું, હું પહેલાં સહન કરીશ, કંઈ બી હશે તો એના પછી જ તમને આઈ લેટ ઇટ થ્રુ. So he was a leader and he used to act like a leader, and not only a leader, rather the head of the family. પરિવારમાં બી તમે જોશો ને તો એ 5 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. 3 એલ્ડર સિસ્ટર હતા અને 2 ભાઈ હતા, નિમેશભાઈ અને નિલેશભાઈ. નિલેશભાઈ સૌથી નાના હતા, પણ એ એમનું વર્તન એવું હતું કે આમ સૌથી મોટા વડીલના જેવી રીતે વર્તન કરતા હતા. નોટ ડિમાન્ડિંગ રિસ્પેક્ટ, બાય ટેકિંગ કેર ઓફ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ. કે એમના ભાઈ બહેનના ત્યાં સારા ખોટા પ્રસંગ હોય એમાં એમની હાજરી 100% રહેતી હતી. એ એમનું હતું દેટ હી વિલ મેક શ્યોર એ કામને બી ના સફર કરવા દે અને પર્સનલ લાઈફમાં બી બધી એમની હાજરીઓ પૂરી કરે. મારા લગ્ન જ્યારે હતા ત્યારે મામા તરીકે એમને આવવું પડે. આપણી એક પ્રસંગ હોય છે પીઠી ચોળવાનું, રાઈટ? તો એ ટાઈમે એમને કંઈક બહુ જ ક્રુશિયલ મીટિંગને કંઈક બિઝનેસ ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સ હતી અને મુશ્કેલો બી હતી, તો પણ એમને કીધું કે અમારા પરિવારજનને કહી રાખ્યું હતું કે આ જ્યારે સમય આવે તો મને 10 મિનિટ પહેલાં ફોન કરી દેજો, હું ત્યાં આવી જઈશ, બધી વિધિને બધું પતાવીને પછી હું મારે નીકળી જવું પડશે. પણ હી મેડ શ્યોર એ આવ્યા, બધું બરાબર રીતે વિધિ કરી અને પછી એ તરત નીકળ્યા હતા. પણ એ એમની જોડે એક બહુ સરસ ક્ષમતા હતી કે જ્યારે ઓફિસમાં હોય ત્યાં સુધી ઓફિસનો, અને ઓફિસથી ઘરે ગયા પછી કોઈ ધંધાકીય વાત નહીં, અને પર્સનલ લાઈફમાં જ ઇન્વોલ્વ હોય. ફેમિલી મેમ્બર સાથે એમની ટાઈમ આપવાનું. એમને પિક્ચર જોવા બહુ ગમતા હતા, એટલે એ મેક શ્યોર કરે નવું મૂવી આવે ને એટલે મૂવી માટે જાય જ. ફ્રાઈડે નહીં તો સેટરડે સન્ડે, બટ એ ટાઈમ કાઢીને જાય. અને એ એકલા પરિવારજનો નહીં, પરિવારજન, મિત્ર, બધાને સાથે ફ્રાઈડે હોય ને એટલે બધાને ખબર હોય કે નિલેશભાઈનો ફોન આવી જશે, આપણે બધાએ જવાનું છે, હું બુક કરાવું છું તમારી ટિકિટ્સ, એમ કરીને. સૌથી પંક્ચ્યુઅલ તો હતા જ. એ તો હું જે પહેલેથી કહું છું કે અમે બે સાથે જ પંક્ચ્યુઅલ હતા, અને એ મને કહેતા હતા કે જીવનમાં આગળ વધવું હોય તો ડિસિપ્લિન અને પંક્ચ્યુઆલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ એમ ટોકિંગ ધીસ, હું જ્યારે ઓલમોસ્ટ 14-15 વર્ષનો હોઈશ ત્યારે બી એમને એ કીધું હતું. અને ત્યાં આગળ અમે હતા અને અમને એક મુશ્કેલી આવી ગઈ હતી કે અમે વિદેશમાં હતા અને ત્યાં અમારા પાસપોર્ટ્સ ચોરાઈ ગયા હતા યુએસમાં. આ 1995ની અરાઉન્ડની હું વાત કરું છું. ત્યારે બી એમણે બધાને સાંત્વના આપીને કહેતા હતા ચિંતા ના કરો, હું છું, આપણે બધું મેનેજ કરી લઈશું. અમારા પાસપોર્ટ્સ, ડોલર્સ, કરન્સી, એવરીથિંગ વોઝ સ્ટોલન ઇન લાસ વેગસ. પણ એ વખતે બી ધીરજ રાખી અમે બધું મહેનત કરી, એન્ડ વી ઓવરકમ દેટ સિચ્યુએશન ઓલ્સો. ખરાબ સમયમાં આવી ગયા પછી એવું કયું પરિબળ હતું કે જે નિલેશ સરમાં બીજા વ્યક્તિઓ કરતા તમે અલગ જોયું? એમનું એક બહુ ખૂબી હતી ને, જે ઇંગ્લિશમાં આપણે કહીએ ને, હી અંડર કમિટ્સ એન્ડ ઓવર ડિલિવર્સ. એ હંમેશા જેટલું આપી શકતા હતા ને એના કરતાં ઓછું જ બતાવે, જેનાથી કોઈને અસંતોષ ના થાય. એ ધંધાકીય વચન આપવાના હોય કે પર્સનલ ગ્રાઉન્ડ્સ હોય, હી ઓલવેઝ યુઝ ટુ અંડર કમિટ એન્ડ ઓવર ડિલિવર. જે કીધું હોય એના કરતાં વધારે જ એન્ડમાં ડિલિવર કરે. પણ ઓલવેઝ બોલવામાં એ 2-4 પોઈન્ટ્સ જેટલું એ ઓછું જ કમિટ કરે, જેનાથી સામેવાળાને વધારે પડતું એવું અપેક્ષાઓ ના થઈ જાય. નિલેશભાઈ દૃઢ નિશ્ચયી હતા. એમણે જે નક્કી કર્યું હોય મગજમાં એ કરીને જ રહે. એનો જ એક ઉદાહરણ છે કે એમના માઇન્ડમાં ઘણા વર્ષોથી હતું કે મારે ઇન્ડિયાની ટોપ સેલિબ્રિટી કરીના કપૂરને સાઇન કરવી છે તિરુપતિ માટે. કોઈક કારણસર નહોતું થઈ શકતું. પછી 2020માં કોવિડ આવ્યું. અમારા 2018-19થી વાત ચર્ચાઓ ચાલતી હતી, અને સમહાવ સારા ગ્રહો હશે કે એના લીધે અમારે સક્સેસફુલ ટોક્સ થયા, એન્ડ વી ગોટ કરીના કપૂર ઓન બોર્ડ.
એમને એનું ક્રિએટિવ ને બધું જ જોયું હતું, જે અમે નવી કેમ્પેનમાં 2020 દિવાળી પછી કરવાના હતા, અને એમને બધું જ જોઈને એમનું અપ્રુવલ આપ્યું હતું. 2020 ઓગસ્ટમાં એ આપણી વચ્ચે ના રહ્યા, પણ એ બધા ક્રિએટિવને એ અપ્રૂવ કરીને ગયા હતા. એ જ અમે કેમ્પેન કર્યું અને એમની ઈચ્છા જે છે એમને આગળ લઈ ગયા છે. અત્યારે 2024માં છે, 4 વર્ષ થયા, અને કરીના કપૂર ખાન આપણી સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર છે. એમની બહુ ઈચ્છા હતી. એ જ્યારે બી આમ સરસ 5 સ્ટાર હોટેલ 7 સ્ટાર હોટેલ્સમાં એ ટ્રાવેલ કરે તો એમની એવી ઈચ્છા હતી કે આવું સરસ મારે ઘર તો બનાવવું જ છે, જે એમને સાકાર કર્યું જ. એમનો બંગલો શાંતા કેશવ બનાવીને, જે શાંતા કેશવ બંગલો એમને એમના મધર ને ફાધરના નામે બનાવ્યું છે. શાંતાબેન અને કેશવલાલ એમના ફાધરનું નામ હતું. તો શાંતા કેશવ બંગલો બનાવ્યો અને એ સાકાર કર્યો. અને એના પછી એમની ઈચ્છા હતી કે મારે એવું જ સરસ ફાર્મ હાઉસ પણ બનાવવું છે. તો એ બી એમણે પર્સનલી ધ્યાન રાખીને બનાવ્યું. શાંતિવન કરીને ફાર્મ હાઉસ બનાવ્યું છે, અને એમાં એમણે એમની ઈચ્છાથી બધું જ જે એમની ઈચ્છાઓ હતી એ પૂરું કરીને એમાં મન મૂકીને બનાવ્યું હતું. એમના ફાધરના એવા કયા ગુણ તમે નિલેશભાઈમાં જોયા હતા ત્યાં? એ સિમ્પલ કોમન મેન હતા. એમણે એમનું હી વોઝ નોટ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન ઓર અ ગોલ્ડન સ્પૂન. હી હેઝ વર્કડ હિઝ વે અપ. એ જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી મને ખબર, ત્યાં સુધી મિલમાં નોકરી બી કરતા હતા, સાથે સાથે એક ધંધો બી ચલાવતા હતા. એમ કરીને ફેમિલીને મોટું કર્યું અને બધી સગવડો આપી. એટલે નિલેશભાઈ બી કોઈ ધંધાવાળા પરિવારમાંથી નહોતા કે એમને પહેલેથી જ બધું જ ઓન અ પ્લેટર મળ્યું હોય. તો એમણે એમના પિતાશ્રીની સ્ટ્રગલ્સ બધી જોઈ હતી કે કઈ રીતે એમણે મહેનત કરીને ઉપર આવ્યા છે. એ જ રીતે હાર્ડવર્ક, મહેનત કરવાનો આપણે જુઝબો કહીએ ને, એ એમનામાં હતું કે મહેનત કરવામાં પાછળ નહીં પડવાનો. અને એ મને હજુ યાદ છે, એ કહેતા હતા કે જ્યારે એક્ઝામ્પલ કંઈ તકલીફ આવી હોય કંઈ, તો કે હું અત્યારે 10 કલાક કામ કરું છું કે 12 કલાક કામ કરું છું, તો હું 16 કલાક કામ કરીશ, પણ મારે આ પૂરું પાડવાનું છે. સો હું મારા એફર્ટ્સ વધારે નાખીશ. એ માનસિક રીતે બહુ જ સ્ટ્રોંગ હતા. જ્યાં પારિવારિક મામલો હોય ત્યાં એટલા ઇમોશનલ હોય, અને ધંધાકીય હોય ત્યાં એટલા જ પ્રોફેશનલ હતા. તો એ એમને બહુ જ સારી એમનામાં આવડત હતી કે જ્યારે પર્સનલ ને પારિવારિક વસ્તુઓ હોય તેમાં એકદમ ઇમોશનલ ડિસિઝન્સ લે, પણ જ્યારે ધંધાકીય હોય ત્યારે એકદમ પ્રેક્ટિકલ ડિસિઝન લેતા હતા. Nileshbhai was a man of his words, and he used to live by that statement, whatever he used to make. એ એક્ઝામ્પલ એક ઇંગ્લિશમાં કહાવત છે, ચેરિટી બિગિન્સ એટ હોમ. તો એ એને જીવી જતા હતા. એ કહે કે મારા જ કેશવલાલ વિઠ્ઠલદાસ પરિવારમાં આટલા બધા જરૂરિયાતમંદ લોકો છે, તો એ લોકોને હું મદદ કરું તો વધારે સારું. એ લોકોને એક ટાઈમ પૈસા આપીને નહીં, પણ ધારો કે એમને રોજગાર આપીને, એમના પરિવારજનોને રોજગાર આપીને એમને આખા ફેમિલીની હેલ્પ થઈ શકે. એટલે એ તત્પર રહેતા હતા. એ કોઈ બી એમની પાસે લઈને આવે કોઈ પ્રોબ્લેમ, તો એ કહે કે ના એમને મોકલજો, એમની જોડે વાત કરે, અને એની ક્ષમતા પ્રમાણે એને કામ આપતા હતા. એટલે એનું પરિવાર બી સચવાય અને એમનાથી એક યોગદાન બી થાય પરિવાર માટે. ઘરના લોકો ઓફિસમાં છે જ, પણ ઘણી વખત એવું થાય કે એમને કદાચ કઈ રીતે ટોકવા પડે, અને કદાચ એનાથી ભૂલ થઈ હોય તો કેવી રીતે સર ટેકલ કરતા હતા? ના એ ટોટલી પ્રોફેશનલ છે. જ્યારે ઓફિસમાં આવો ત્યારે એ ઓફિસ કલ્ચર છે અને એ ધંધાકીય સંબંધ છે. અને તમે ઘરે જાઓ ત્યારે તમે ભલે એમનાથી ઉંમરમાં મોટા હો, તો એ તમને એ રીતે અહીંયા બી આદરથી જ વાત કરે, પણ કામમાં હી ઇઝ ધ બોસ. જ્યારે ઘરે હોય તો ત્યાં ઉંમર, વડીલ ને બધું જ જોવાય, પણ કામમાં તો પીપલ શુડ વર્ક ઓન હિઝ ડિરેક્શન્સ. આવું તમારી સાથે ક્યારે કોઈ પ્રસંગ બનેલો છે? હા, એ ઘણી વાર થાય. અમારે ઘણું બધું શીખવાનું છે. ઉંમરમાં બી, અનુભવમાં ઘણા નાના છીએ એમનાથી, અને એ અમને ઘણું બધું શીખવાડતા હતા. આજ મેં કહાવત કીધી ને, હિસાબ કૌડી કા બક્ષિશ લાખો કી. એવું એક ઇન્સિડન્ટ થયો હતો. દેર વોઝ સમ સ્મોલ ઇશ્યુ, કંઈક કોટેશનમાં કે કસાકમાં કંઈક થયું હતું. તો હી હેડ ટેકન મી ટુ ટાસ્ક કે ભાઈ આ કેમ છે અને આ ભૂલ ના થવી જોઈએ. And within very short span of time, he rewarded me with a diamond-studded Mont Blanc pen also, saying that, that is all part and parcel of work, but you put in efforts, so this is your reward. Right?
એન્ડ આઈ સ્ટીલ કેરી દેટ. એન્ડ હું બહુ એને ફ્લોન્ટ કરીને બતાવું છું. હું ફેક્ટરી બી જાઉં છું તો હું ઘણી વાર આમ કહેતો હોઉં છું કે આ પેન મને નિલેશભાઈએ આ રીતે આપી હતી. ઇન્ડિયામાં ઓલરેડી આપણે એડિબલ ઓઇલ, ખાદ્ય તેલ પ્રોડક્શનમાં ડેફિશિયન્ટ છીએ. 65% વધારે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આત્મનિર્ભર જે અભિયાન છે એ અત્યારે એનું પોપ્યુલારિટી વધી છે, પણ એ તો છેલ્લા 25 વર્ષોથી એ આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં જોડાયેલા જ છે. એ કહે છે કે હું મારા ઇન્ડિયાના, ગુજરાતના ખેડૂતોને કઈ રીતે વધારે વળતર મળે એના માટે. એટલે જે પહેલેથી એમનું કહેવાનું હતું કે આપણે ઇન્ડિજિનિયસ ઓઇલ્સ હોય એને પ્રમોટ કરીએ, ઇમ્પોર્ટેડ નહીં. જેમ કે ઇન્ડિજિનિયસ તમે જુઓ તો ગુજરાતમાં કપાસિયા તેલ, મગફળીનું તેલ છે, પછી મસ્ટર્ડ ઓઇલ છે કે કોકોનટ ઓઇલ છે, રાઈટ. એ બધા ઓઇલ્સને એ પ્રમોટ કરવાની ઈચ્છા ધરાવતા હતા ને એ જ કર્યું છે અમે. અત્યારે બી જોશો તો અમારું લાર્જ પોર્શન ઓફ આર પોર્ટફોલિયો ઇઝ ઇન્ટુ ઇન્ડિજિનિયસ ઓઇલ્સ. સનફ્લાવર ઓઇલ, સોયાબીન ઓઇલ એ બધા બી છે જ, બટ એ એનું પ્રપોર્શન ઓછું છે. અને વી વુડ વોન્ટ ટુ પ્રમોટ કે જેટલું વધારે થઈ શકે એટલું આપણા ખેડૂતોને લાભ થાય. અને આમ ગુજરાતીમાં કહાવત છે, ઘી ઢળ્યું તો ખીચડીમાં જ છે. એ રીતે કે આપણે એમને સારા ભાવ આપીશું તો 2 પૈસા વધારે કમાશે તો ઇન્ડિયાના, ભારતના જ ખેડૂતો કમાશે ને. તો એ લોકો વધારે સક્ષમ થશે, એ લોકો વધારે સારું આપણને પ્રોડ્યુસ આપી શકશે. એટલે એ વિઝનરી હતા, એમને દીર્ઘદ્રષ્ટિ હતી એમની. ઘણી બધી વિદેશ કન્ટ્રીઝમાં ફરતા હતા, ટ્રાવેલ કરતા હતા કામ માટે, વેકેશન માટે. પણ એ કોઈ બી દેશમાં, કોઈ બી દુનિયાના કોઈ બી ખૂણામાં હોય, ઇન્ડિયાના ટાઈમમાં 10 વાગે એટલે ત્યાંથી એમના ફોન ચાલુ થઈ જ જાય. એટલે એટલા એ પર્ટિક્યુલર હતા. ઇન્ડિયામાં બી હોય તો અરાઉન્ડ વર્કિંગ અવર્સ, નો મેટર રાતના કેટલું બી મોડું થયું હોય, સવારના 11 વાગે જેવું એ ઓફિસ આવી જ જાય અને સાંજના 7-8 વાગે જ્યાં સુધી કામ ના પતે ત્યાં સુધી રૂટીન એ રહેતા હતા. જો ઇન્ડિયામાં હોય, અમદાવાદમાં હોય તો એ ઓફિસ આવે જ. માદા હોય તો બી દવા લઈને આવે પણ ઓફિસ આવે. એમને મેં કોઈ બી દિવસ એટલા સ્ટ્રેસમાં નથી જોયા. જ્યારથી મેં 2009થી 8-9થી જોયા છે, મેં એમની ઉપર કોઈ સ્ટ્રેસ નથી જોયો. અને એમના મોઢેથી મેં ઘણીવાર એવા સ્ટેટમેન્ટ બી સાંભળ્યા છે કે જો ધારો કે આ એક્સ અમાઉન્ટનું, લાખો કરોડોનું નુકસાન થયું છે, જે થવાનું છે થઈ ગયું, હવે મારે જીવ બાળીને શું કરવાનું એનો, કે એનું મારે સ્ટ્રેસ લઈને શું કરવાનું, એનાથી કોઈ સિચ્યુએશનમાં ચેન્જ થવાનું નથી. તો હું શું કરવા, મારી હેલ્થ બી બગાડું. મેં એમની જબરજસ્ત કંટ્રોલ જોયો છે એમના ખાનપાન પર. એ બપોરે જમવા બેસે ને તો મેં જોયું, એ બહુ ફૂડી હતા, એમને બહુ જ ભાવતું હતું. બટ બિકોઝ એ ડાયાબિટીક હતા, એ રેગ્યુલરલી વર્કઆઉટ કરતા હતા. વરસાદ પડે તો છત્રી લઈને ચાલવા જાય, પણ એ ચાલવા જતા હતા. જમવામાં 1 રોટલી એટલે 1 જ રોટલી. પણ એ ફૂડી હતા એટલે દર રવિવારે એ ફેક્ટરી જાય, અને ફેક્ટરીના મહારાજને કીધું કે એ રવિવારે એમનો ચીટ ડે હતો, ત્યારે એક ફરસાણ ખાય. આ શબ્દ બી એમના મોઢેથી જ સાંભળ્યો છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારા બધા દુઃખ મારા, મારા બધા સુખ તમારા. આ એમનો શબ્દ હતા કે હું તમને, તમારા પરિવારવાળાને કોઈ તકલીફ આવવા નહીં દઉં. હું છું ત્યાં સુધી એ બધું જ સારું થઈ જશે. ઉતાર ચઢાવ તો ધંધાના, પરિવારના એક પહેલું છે, એ આયા કરે. નો ટફ ટાઈમ્સ લાસ્ટ ફોર એવર. અને એ જ રીતે જીવી જતા. અને એ જાણતા હતા કે તકલીફ આવી હોય તો નાની મોટી વસ્તુઓ કાપકૂપ કરવાથી કંઈ ના થાય. વી શુડ લીવ નોર્મલી. આપણે ફોકસ આપણા ધંધો વધારવા ઉપર કરવો જોઈએ. બિઝનેસ કઈ રીતે વધે ને તો આપોઆપ આપણા પ્રોબ્લેમ્સ નાના થઈ જશે. મેક યોર બિઝનેસ સો બિગ દેટ ધ પ્રોબ્લેમ્સ બીકમ ડ્વોર્ફ્ડ. પોતાના મામા પાસેથી તમને જીવનમાં એવી કોઈ શીખ મળેલી કે હજુ પણ તમે એના ઉપર જીવી રહ્યા છો? કોમન વસ્તુ છે, બટ આઈ ફીલ ડિસિપ્લિનેરિયન એન્ડ હાર્ડ વર્કિંગ. એમની જે ડિસિપ્લિન હતી, હું હજુ મારે જીવનમાં એ જ ફોલો કરવાની કોશિશ કરું છું અને આગળ બી ફોલો કરતો રહીશ એવું ઈચ્છા છે મારી. એક માર્ગદર્શી લીડર જે આપણને નેક્સ્ટ સ્ટેપ્સ અને આપણનું માઇલસ્ટોન્સ અને આપણને ગોલ તરફ લઈ જાય. એવરીવન ઇઝ વર્કિંગ, બટ કોર્સ કરેક્શન બી હોય. ક્યાંક આપણે આમ તેમ ભટકી જઈએ તો એ તમને વ્યવસ્થિત સાચા માર્ગ પર પાછો લાવી શકે. એ એમની ખોટ દેખાય છે. અને એમનું ભલે કહાવત છે, એવરીવન ઇઝ રિપ્લેસેબલ, બટ આઈ સ્ટીલ ફીલ હી ઇઝ નોટ રિપ્લેસેબલ.
કે માર્કેટિંગમાં કોઈ એમને એકદમ જબરદસ્ત આઈડિયા કંઈ આપ્યો હોય કે કંઈક આવું કરીએ આઉટ ઓફ બોક્સ હોય જે કંઈક અલગ લાગ્યું હોય તમને? અમે વન ઓફ ધ ફર્સ્ટ કંપનીઝ હતા જેમણે પેકેજિંગમાં ઇન્વેસ્ટ કર્યું હતું. અમે ભારતની રિનાઉન્ડ એજન્સીઝ લાઈક ટાટા ઇલેક્ઝી જોડે અમારું પેકેજિંગ ડિઝાઇન કરાવ્યું હતું, જેનાથી ગ્રાહકોને તેલ યુઝ કરવામાં, યુઝેજમાં, પોર કરવામાં એર્ગોનોમિકલી ડિઝાઇન્ડ પેકેજિંગ બનાવ્યું હતું. એ જમાનામાં ઇન્ડિયાની ટોપ મોસ્ટ કંપનીઝના પછી અમે જઈશું જેણે આમાં ઇન્વેસ્ટ કર્યું હશે. નિલેશભાઈ એક ફિલોસોફીમાં બિલીવ કરતા હતા વિચ ઇઝ કસ્ટમર ઇઝ કિંગ. એટલે એમના માટે એમનો એક ગ્રાહક મહત્વનો છે, ચાહે એક ડબ્બો લેતો હોય કે 1 લાખ ડબ્બા લેતો હોય. એમણે અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મીટમાં કીધું હતું કે મારો કોઈ બી ગ્રાહક 1 ડબ્બાની બી રિક્વાયરમેન્ટ હોય એને મળવી જોઈએ. તમે ના પહોંચાડી શકો તો મને કહેજો, હું ફેક્ટરીથી સ્પેશિયલ મારી ગાડી મોકલીશ, પણ એને મળવું જોઈએ. એ જ ફિલોસોફીને આગળ લઈને અમે અત્યારે shop.tirupatioils.com અમારું માર્કેટ પ્લેસ ઓપન કર્યું છે. આ સમયમાં જ્યારે ક્વિક કોમર્સ બધા અવેલેબલ છે અને એ લોકો તમને અડધો કલાકમાં ડિલિવરી આપે છે, પણ એ લોકો રિસ્ટ્રિક્ટેડ છે મોટા શહેરોમાં જ. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ કેવા મોટા શહેરોમાં. અમારા સાઇટ ઉપરથી નોંધાવે ને તો કોઈ બી ખૂણે, કોઈ બી ગામડામાં અમારા ત્યાંથી એને ડિલિવરી મળશે. ભલે સમય લાગશે પણ એને મળશે. આ ક્વિક કોમર્સ જેવું નહીં અડધો કલાકમાં મળે ને ખાલી મોટા શહેરોમાં જ મળે એવું નહીં. એ જ ફિલોસોફીને આગળ લઈ જઈને પ્રિયમ હેઝ ટેકન ઇન ટુ ઇટ્સ હેન્ડ કે અમે આ દરેક ગ્રાહકને દરેક ખૂણે સુધી એની રિક્વાયરમેન્ટ હોય પહોંચતી પૂરી કરીએ. તો નિલેશ સરને તમારે કંઈ પણ કેવું હોય છેલ્લા શબ્દોમાં તો તમે શું કહેશો? હું તો હજુ માનું છું કે જીવંત છે, અમારી વચ્ચે છે, અમને ગાઈડન્સ આપે છે અને એ અનસીન ફોર્સ છે જે અમને ગાઈડન્સ આપે છે, અમને કામ કરવાની દિશા બતાવે છે અને અમે એમના ફૂટસ્ટેપ્સ ફોલો કરવાની પ્રયાસ કરીએ છીએ.